said that you've been lonely, makes you cold as ice. Hard to get to know me, but better than the lies. No way I'd let you slip. हाँ जी, गुड मॉर्निंग, जय माताजी बधाने स्वागत है अपना नवा विडियो में। तो अत्यारे जो આપણે રિક્ષામાં કામ કરાવતા હતા, આ રિક્ષાના અહીંયા બ્રેકનું છોડાયો બધા અને આના ખાંચા બધા તૂટવા ઉપર થઈ ગયા હતા, બનાવ્યા નવા. અને હમણાં જો એક આ રિક્ષાનું લેવર વાયર નાખ્યું અને એક આ બંધ કરવાનો વાયર નાખ્યો, બે નાખ્યા અને આમાં વેલ્ડિંગને કરાવી ફિટ કરવાનો છે. પેસેન્જર વાત જોવે છે તો આપણે આ ફિટ કરાવીને નીકળીએ. તો અત્યારે જે વાડી આવ્યા છીએ અને પાણી વારવાનું ચાલુ છે. કાલે આપણે જેમાં ચાલુ હતું એમાં જ ચાલુ છે. તેમાં કાંઈક આટલેક લગીને પૂગ્યું, અડધેક લગીને. આમે થાંભલો દેખાય, અહીંયા લગીને પૂગ્યું. આ પાટમાં આવે પાણી અહીંયાની, અને એની બાજુમાં પાટ છે થોડીક કોરી રહી ગઈ હતી. આપણે જો અત્યારે પૌવા બટેકામાં બનાવવા મૂક્યા છે. આમાં પૌવા બટેકા બનાવવા છે. આમાં બટેકા બફાય છે. આમાં મૂક્યું છે હમણાં. આમાં મીઠું ને બટેકાને પાણી નાખીને મૂક્યું છે. અને બારે ડુંગળી મોરવાનું કામ ચાલુ છે. તો આ એરિયા જો આપણે પૌવા આવી ગયા છે. અને આમાં બટેકા બફાઈ જાય પછી બનાવી પૌવા બટેકા. હાલો તો જો બટેકા બફાઈ ગયા, હવે આને વઘારવાના છે. શું કરવાનું છે? વઘારવાના છે. ભાવે દેખો ભૂંગરા બટેકા છે ને, ભૂંગરા પૌવા બટેકા. તો અહીંયા ડુંગળી ને મરચાં ને બધું મોરીને ટમેટાને રાખી દીધું છે. હવે આપણે આ ફરફરિયા તારવાના છે. પૌવા બટેકા છે સાથે ભૂંગરા છે, તો ભૂંગરા સાથે ખાશે. એટલે ચેક કરી લઈએ ગરમ થયું કે નથી થયું. હજી ગરમ થયા નથી. આપણે ફરફરી ધારવાનું ચાલુ છે. અક્ષુભાઈ છેટા રહેજો, તેલ ગરમ ફૂલ છે. હાલો તો આપણા ભૂંગરા થઈ ગયા રેડી. હવે પૌવા વઘારવાના છે. બાજુ બને છે દૂધ પાક, દૂધ તૈયાર થઈ ગયું. ભાંગો સેવ ભાંગવાની છે. સેવ ને ભાંગવાની છે. તો આપણે થોડીક દૂધ પાક અલગ ટાઈપની બનાવીએ. આમાં જે ઓલી સેવ નાખીએ છીએ ને એમાં પડશે આ કાજુ બદામ અને આ દૂધ નાખી દઉં. આ બાજુ બટેકા પૌવા ચાલુ છે બનાવવાના. દેખો ભાઈ, શું કરો? સબસ્ક્રાઈબ કરો. એ હા નાખી દઉં. હા માથે છાંટવાના.
હા કાજુ બદામ પડી ગયા. હવે સબસ્ક્રાઈબ કરો. હાલો હવે આને હાલો જે જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા બેસી ગયા છે દક્ષુભાઈ. હાલો અહીંયા આવતા રહ્યો. અહીંયા બાજુમાં લીંબુ લઈ આવ્યો અને લીંબુ લઈ આવ્યો છે દક્ષુ. હવે બધી વસ્તુ આવી ગઈ છે, જમી લઈ. કીધું ને જો નીકળી ને મલાઈ તો હોય ને નારિયેળ. એ તો કોક જ એવું નીકળે કે જેમાં કાચું હોય ને તો જ નીકળે મલાઈ વગરનો. હા તારા હમણાં નથી ટાઈમ યાર, પાણી વારવાનું રોજ ચાલુ હોય ને. એમ ના કરે એકું ડિસમિસ લઈ અને આખું ખોલી ના ખાય. એમને ઓલી આંખ નીકળે ને તન હોય, તન ઠેકાણે આંખ હોય એ એમાં માર ને એટલે સીધું હોલ જ થઈ જાય એમાં. હા તો કાતર મારા ભેગો કાતો બધો ઘટી ગયો હતો. ખાતો હોય તો હાલે તમારે ચાલો હશે ને મચ્છી કાપવાની. હા જો કાતો માર્યો ખાતો જા મચ્છી ખાતો જા મરી જાય આમ હળી ગયો. જો તો તારી બોડી તો જો, અમે ખાતા એટલે કોઈ નહીં ખાતા. બોડી તો જો તારી બોડી જેવી હોય એવી. ગુણી નથી હલતી જો ને તારાથી. જો તો હું એકલો રિક્ષા ખાલી કરું હું. અધર હોય ને. શું અધરો તારે જોઈએ કેટલા જોઈએ કાંતિ? 5 લઈ આવું, 10 લઈ આવું. કાંતિ ને હજી જોઈએ છે. ભારો ને થોડી તો નામી લે. મારે મને થોડો કઈ ફાયદો થાય છે. ઘર જમીન હે? પાંચનો ફાયદો નથી થતો. હું ભાઈ મારે કઈ જોતું નથી. તો વી કરી ન ખાવ. મારે શું જરૂર છે? હા ફાયદો કઈ આ તો આના હાટુ સેવા છે. કા? કઈ લેવા તું કહે તને લેવું. હું તો બાકી લેવો તો પાતળિયા તું ક્યાં લે. હાલ હું એટલી મારી પૈસા કાઢતો હોઉં, પછી આવું પછી ફોન કરું. હાજી તો અત્યારે જઈને જો વાડીએ જવું છે ગાડી ઉપાડવા. ગાડી વાને જ કાઢે અહીંયા લઈ ગયા હતા અને આપણે જવું ઘઉં ચોખા લેવા. આજે 27 તારીખ તો થઈ ગઈ છે. હવે 1-2 દી જડશે. કાલે પછી ટાઈમ જડે ના જડે. આજે ટાઈમ છે આવીને પહેલાં તારી ત્યારે ગાડી ઉપાડવા જવું, પછી સલાયા જવું છે. એટલે ઘઉં ચોખા જડે રાશનનો સામાન એ લઈને પછી આવીને મોટર ચાલુ કરવાની ધાણામાં. અત્યારે જો હાલીને જવું છે રસ્તામાં. જો ગાડી ભરીમાં વાળીએ તો સલાયા રીતે થઈ ગયા રાશન